બતાવે છે આ બીજા ચિત્રમાં કે આપણે હાઇટની તો વાત કરી કે જે હાઇટ છે એનું જે તને થોડું એક્સપાન્ડ કરી દઉં. ઓકે, એટલે આ જે હાઇટને કારણે આપણે જે બળ mg વાપર્યું અને આ કાર્ય થયું mg આ ગુણ્યા h, આ જે કાર્ય થયું આ જે કાર્ય થયું હાઇટમાં, પછી શું કહે છે કે આ નીચેના ચિત્રમાં કે તમે હાઇટ જ મપાય, તમે કેવી રીતે ઊંચે લઈ ગયા એના ઉપર આધાર નથી. ધારો કે આ એકને વસ્તુ તમે આ બ્લોક છે એને તમે આ પોઝિશનમાંથી સીધા આ એક રસ્તો લઈ પાથ 1 કહે છે આને, પાથ 1 થી અહીંયા લઈ ગયા, અથવા તો તમે આ રીતે લઈ ગયા કે પેલા એટલે એંગલમાં લઈ ગયા, પછી વર્ટિકલ લઈ ગયા, પછી આ એંગલમાં લઈ ગયા અને પછી ત્યાં ગયા, તો કે ઇટ ડઝન્ટ મેટર તમે કઈ રીતે પહોંચ્યા. અમે ડાયરેક્ટ પહોંચ્યા હો તો પણ એનું એમ કે એની એનર્જી, એની જે ઉર્જા છે એટલી જ થશે. એટલે કે જે આ એચ છે આ એચ ઉપર જ એમ કે બધો આધાર રહેશે. એટલે એનો જવાબ આ યુ બરાબર mgh જ રહેશે એમ. એટલે આ એચ ઉપર જ આધાર છે, તમે કેવી રીતે એનો રસ્તો લીધો એના ઉપર નથી એમ. બસ, બાકી પછી આ બીજા દાખલા બે જુદી જુદી હાઇટના આપ્યા છે ઉદાહરણ, એ આપણે અહીંયા વધારે નહીં લઈએ, એ છોકરાઓને જાતે પછી ગણવાના રહેશું. એટલે આની બીજી પ્રવૃત્તિ છે, એમાં પણ બસ દાર ગોળો બાંધીને કેવી રીતે કરવાનું છે બધું છે, એ પણ આપણે નહીં લઈએ. આપણે ખાલી એની વ્યાખ્યા જ ખાલી જોતા જશું. અને મને લાગે બસ ખબર નહીં એમાં કયો આ ઉદાહરણ જે ગોળો ફેરવે છે લોલકનું કરે છે, એ લોલકમાં પણ કેવી રીતે એનર્જી ગણે છે ખબર નથી. એટલે આ વર્ટિકલ આ બંને વચ્ચે ડિફરન્સ ગણાય કે ઓકે, એનું કઈ બહુ ક્લિયર નથી કર્યું, એને ખાલી ચિત્ર આપી દીધું છે પણ એની ફોર્મ્યુલા નથી આપી કે કેવી રીતે એને એ ગણ્યું છે. પછી આ એક થોડું નાનું સેક્શન છે આપણે લઈ લઈએ. હવે આપણે અત્યાર સુધી આ ઉર્જાની વાત કરી, એટલે ઉર્જા એટલે આપણે એનર્જી, રાઈટ. હવે પાવરની વાત કરે છે એના પછી એને લગતું જ કે પાવર એટલે શું, તો કે આપણે આ જે એનર્જી બધી રીતે ગણી, હવે એનર્જી અને જો સમયે ભાગી નાખીએ એટલે આ ઉર્જા ભાંગા સમય કરીએ તો એ પાવર આવી જાય. એટલે કેટલા સમયમાં આટલી ઉર્જા આપણે મેળવી, એટલે એની એફિશિયન્સી, ટૂંકમાં એની કાર્યક્ષમતા કેટલી છે. આપણે એમ કે ભલે કાર્ય તો સરખું કર્યું જ કે ભાઈ આ એક વસ્તુને આપણે ખસેડી, એ 1 કલાકમાં ખસેડી કે 2 કલાકમાં ખસેડી, એટલે કાર્ય સરખું હોય. ધારો કે આપણે જ્યુલમાં કહીએ છીએ કાર્ય, એટલે આ 10 જ્યુલ આપણે કોઈ પણ એક વસ્તુનું ગણ્યું એ 10 જ્યુલ કાર્ય કર્યું, પણ એ કાર્ય કરતા જો આપણને 10 હોય તો એનો પાવર 10/10 એટલે 1 જુલિયન પર મિનિટ થાય. પણ એ 10 જુલિયન લગાડતા આપણને જો 20 મિનિટ લાગી હોય તો એનો પાવર 0.5 થાય, એટલે જુલિયન પર મિનિટ. એટલે બસ આ પાવરનું ખાલી એટલું એક એડિશનલ સ્ટેપ છે કે એની એફિશિયન્સી, એનર્જીની એફિશિયન્સી ગણવી હોય તો એને આપણે સમયથી ભાગવા પડે. બસ એટલું જ મને લાગે છે. હા, રાઈટ. ના એ જ છે. જો અહીંયા પછી દાખલો આપ્યો, જો અહીંયા પાવર આપણે વોટ કેટલા વોટ યુનિટ વપરાણો આપણે છે ને, જો એનો દાખલો
યા પાવર એક ઉભા રહો, હું તમને એક્સપાન્ડ કરું એટલે હું તમને યા એટલે દેખાય છે કે હજુ મોટું કરું? ઓકે, યા એટલે એનો દાખલો જોઈ લઈ. એણે જે દાખલો આપ્યો છે કે પાવર એક અન્ય એકમ હોર્સ પાવર, આપણે હોર્સ પાવર મોટે ભાગે વાપરતા હોય કે એટલા હોર્સ પાવરની મોટર છે આ. તો આ જો એમ કે એ હોર્સ પાવર એ બ્રિટિશ સિસ્ટમનો છે, બ્રિટિશ માપનો. એટલે એક હોર્સ પાવર એટલે 746 ડબલ્યુ, આપણે જે અત્યાર સુધી જે બધું ગણતા હતા ને ડબલ્યુ, યા એ એટલે પાવર કાર્ય છેદમાં સમય, એટલે કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય. રાઈટ, એટલે એનું પછી વધારે એને વિસ્તાર નથી કર્યું, પણ જે બીજો દાખલો આપ્યો છે એમાં આપણે વીજળીનો જે પાવર વાપરીએ છીએ એમાં યુનિટ શબ્દ વાપરીએ છીએ. યુનિટ કે આપણે 1 યુનિટ વીજળી વપરાણી. હવે જો અહીંયા એની વ્યાખ્યા આપીએ, 1 યુનિટ એટલે 1 કિલોવોટ અવર, એટલે કલાક. જો ટાઈમે જ ભાંગી નાખ્યા. આ કિલોવોટ એટલે એનર્જી, અને કિલોવોટ અવર એટલે એક કલાકે કેટલી એનર્જી આપણે વાપરી એને એણે આ કિલોવોટ અવરમાં કીધા, એટલા માટે એ પાવર થઈ ગયો એમ. એટલે જ્યારે તમે 1000 વોટ ઉર્જા 1 કલાક માટે વાપરો ત્યારે તમે વીજળી 1 યુનિટ વાપરો છે એમ કહેવાય. એટલે જો આ એટલે બેઝિકલી સેમ થિંગ, એક કિલોવોટ અવર 1 કિલોવોટ બરાબર 1 કલાકે ગુણ્યા, તો આ રીતે 3.6 ગુણ્યા 10 ગુણ્યા 10 ની માથે 6 ની ઘાત આવે એ જુલિયા આપણે જે કામનું જે યુનિટ વાપરતા હતા ને એ જ. એટલે એ ઇટ્સ અ સેમ થિંગ. પણ આ બધી આના બીજા બધા પ્રકારના પાવર હવે આવશે, ઇલેક્ટ્રિક પાવર ને પછી આપણે જે લોહ ચુંબક નો પાવર હોય એને બધું, આ ગરગડીનું પછી આ પેલી પુલીનું આવે છે કંઈક, એટલે એ હમણાં હવે પછી લેશું આપણે. પણ અત્યારે આપણે સુધીમાં બસ 2 સેક્શન કર્યા, એક કાઇનેટિક એટલે એને ગતિને કારણે આવતી એનામાં જે છે એના સૂત્રો, અને પછી એની સ્થિતિને કારણે, અને સ્થિતિમાં 2, એક હાઇટને કારણે ઉપરથી નીચે, અને બીજું એની રચનાને કારણે કે સ્પ્રિંગની રીતે. એટલે આ રીતે આપણે અત્યાર સુધીમાં 4 સૂત્રો શીખ્યા, અને આજે પછી પાવરનું સૂત્ર કે પાવર એટલે એને સમયે બસ ભાગી નાખીએ એટલે એ પાવર આવ્યું. યા બસ, એટલે આ બાકીનું હવે પછી આપણે કાલે લેશું.